ફાઇનલી દર્શક મિત્રો સૌથી મોટા સમાચાર કિંજલબેન રબારીને લઈને હા મિત્રો એક ગુડ ન્યૂઝ અને સારા સમાચાર મળી ગયા છે આપણને કિંજલબેન રબારીના જે વિડીયો વાયરલ થઈ રહ્યા હતા સોશિયલ મીડિયાની અંદર કિંજલબેન રબારી અને ચૌધરી સમાજના યુવક એટલે કે અશોકભાઈ ચૌધરીને લઈને સોશિયલ મીડિયામાં હાલમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે સૌથી મોટા સમાચાર મળ્યા છે કિંજલબેન રબારીને લઈને ખરેખર રબારી સમાજની એકતા આજે જોવા મળી છે કિંજલબેન રબારી પોતાના ઘર તરફ પરત વળ્યા છે જી આ મિત્રો સૌથી મોટા સમાચાર છે રાધનપુરની અંદર કિંજલબેન રબારી પાછા આવી રહ્યા છે ત્યારે મિત્રો સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા હતા આ વિવાદની અંદર આખરેકાર હકીકત છે એ તો તમે બધા જાણો છો કે ચૌધરી સમાજના યુવક એટલે કે અશોકભાઈ અને કિંજલબેન રબારી આ બંને લોકોના સોશિયલ મીડિયાની અંદર વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે ત્યારે મિત્રો કિંજલબેન રબારીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજની અંદર પણ ઘણી બધી પોસ્ટો મૂકી હતી અને તેમને વારંવાર જે ન્યૂઝ આપવાનું હતું તે આપી રહ્યા હતા ત્યારે આજે મિત્રો ઇન્સ્ટાગ્રામ દ્વારા જાણવા મળ્યું છે કે કિંજલબેન રબારી પોતાના ઘર તરફ પરત વળી રહ્યા છે ખરેખર આ જાણીને મને બહુ જ ખુશી થઈ મને ખૂબ જ અંદરથી ગર્વ ફીલ થયું કે રબારી સમાજ શું સમાજ છે એ આજે બતાવી દીધું છે હું પણ એક રબારી સમાજની અંદરથી આવું છું અને મને પણ એક પ્રાઉડ ફીલ થાય છે ખરેખર રબારી સમાજના જે આગેવાનો છે અને ઘણા બધા જે આગેવાનો છે તેમણે મિત્રો આ કોશિશ કરી અને કોશિશની અંદર સફળ બન્યા છે કિંજલબેન રબારીને પાછી લાવવામાં હવે આ બંને સમાજો વિશે આગળ શું સમાધાન થાય છે કે શું કોઈ નવી અપડેટ આવે છે કિંજલબેન રબારીને લઈને તો કિંજલબેન રબારી અથવા ગુજરાતની કોઈ પણ નાની મોટી અપડેટ આવે છે તો ખાસ કરીને આપણી જય ગોગા શોર્ટ યુટ્યુબની અંદર મૂકવાના છીએ તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને બને તેટલો શેર કરજો લાઇક કરજો એકદમ સારા સમાચાર મળ્યા છે અને ગુડ ન્યૂઝ મળી છે આનાથી મોટા સમાચાર કયા હોઈ શકે બાકી એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરજો અને કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ જરૂરથી જણાવજો આવનારો જે વિડીયો છે તેની અંદર તમારું લાઈવમાં નામ અને ગામ બોલવાનું છે તો ખાસ કરીને નામ ગામ કોમેન્ટ કરજો ઇન્સ્ટાગ્રામ પેજ જોઈન નથી કર્યું તો જય ગોગા શોર્ટ કરીને આપણું સરસ મજાનું પેજ છે પેજને ફોલો કરી લેજો વિડીયોને બને તેટલો શેર કરજો લાઇક કરજો અને આપણે આવનારા વિડીયોની અંદર મળીએ તે પહેલાં કંઈક તમને નોંધ આપી દઉં કે આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે બનાવવામાં આવેલો હતો ખાસ કરીને તેનું નોંધ લેવી આપણે આવનારા વિડીયોની અંદર મળીએ બધા મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર જય ગોગા મહારાજ જય દ્વારકાથી જય વડવાળા